ત્યારે આખરે 17 વર્ષ બાદ મળી સુરેન્દ્રનગર વાસીઓને સિટી બસ સેવા। ત્યારે મંત્રી મુળુભાઈ બેરાએ 8 જેટલી સિટી બસોનું કર્યું છે લોકાર્પણ। તો શહેરમાં 7 રૂપિયા ભાડાથી મુસાફરો કરી શકશે મુસાફરી। ત્યારે સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરવા મળશે। ત્યારે વઢવાણથી રતનપર જોરાવરનગર સુરેન્દ્રનગરના રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સિટી બસ સેવા શરૂ થતાં શહેરીજનોમાં હવે આનંદની લાગણી જોવા મળી છે। તો મહત્વના સમાચાર કહી શકાય, સુરેન્દ્રનગરથી આખરે 17 વર્ષ બાદ સુરેન્દ્રનગર વાસીઓને સિટીની બસ સેવા ફરીથી શરૂ કરી છે। ત્યારે સિટી બસ સેવાનો હવે શહેરવાસીઓને લાભ મળશે। ત્યારે મંત્રી મુળુભાઈ બેરાએ 8 જેટલી સિટી બસોનું કર્યું છે લોકાર્પણ। ત્યારે શહેરમાં 7 રૂપિયા ભાડાથી મુસાફરો મુસાફરી કરી શકશે। ત્યારે સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરવા માટેનો સવલત આપવામાં આવી છે। ત્યારે વઢવાણથી રતનપર જોરાવરનગર અને સુરેન્દ્રનગરના રૂટ શરૂ કરાયા છે। ત્યારે સિટી બસ સેવા શરૂ થતાં શહેરીજનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે। સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાના 28 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। આજે વર્ષો પહેલાથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। આખા જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના બધા જ આગેવાનો, સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા। હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। 8 જેટલી બસો સિટી બસ નો પણ આજે શુભારંભ થયો છે। સુરેન્દ્રનગર વઢવાણ અને દુધરેજની આ સંયુક્ત નગરપાલિકા જ્યારે મહાનગરની જાહેરાત થઈ છે, મહાનગરપાલિકા એની પહેલા આ બધી જ સુવિધાઓ અત્યારે 28 કરોડ રૂપિયામાં ના કામો જે લોકાર્પણ છે 1 કરોડ ને 60 લાખ રૂપિયા, એ બાકીના કામો હવે શરૂ થવાના છે, એનું આજે ખાતમુહૂર્ત થયું। ટોટલ કુલ 8 બસનું ટેન્ડર હતું ને 8 બસ આજે આપણે મૂકી દીધી છે। અને સુરેન્દ્રનગર અને વઢવાણ એમ 4 સુરેન્દ્રનગરથી અને 4 વઢવાણથી ઉપર છે। દુધરેજનો પણ સમાવેશ થઈ જશે। દર અડધા કલાકે બસ મળશે। મુસાફરોની સેફટી માટે આ બસમાં સીસીટીવી કેમેરા, એલઈડી ડિસ્પ્લે બોર્ડ લગાવેલા છે અને ખાસ કરીને મહિલાને પ્રાધાન્ય આપવા માટે મહિલા કંડક્ટરની ભરતી કરવામાં આવી છે। ખાસ જે અત્યારે હાલ રૂટના ભાડા નક્કી શું કરવામાં આવ્યા છે? ભાડા સરકારશ્રી દ્વારા જે મંજૂર કરવામાં આવે છે મિનિમમ 7 રૂપિયા અને મેક્સિમમ સ્ટેજ વાઇઝ ભાડા હોય છે। એ ચોક્કસ વાત કરવા જઈએ તો ખાસ શું આજે 15મી ઓગસ્ટ પર્વ નિમિત્તે તમે જે આયોજન કર્યું છે? 15મી ઓગસ્ટ પર્વ નિમિત્તે અને આગામી દિવસોમાં રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો આવતા હોવાથી 5 દિવસ માટે મહિલાઓ માટે ફ્રી છે સુવિધા।